સુરેન્દ્રનગરમાં સાયલામાં હર્ષભાઈ સંઘવીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના સાયલા પહોંચ્યા હતા, જ્યાં સાયલાની સભામાં કોંગ્રેસ પર તેઓ વરસ્યા હતા। તેમણે કહ્યું, કોંગ્રેસે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે। હવે તો કોંગ્રેસનો હિસાબ કરવો જ પડે। એવો હિસાબ કરજો કે ગુજરાતની સામે ન જોઈ શકે। માતા બહેનો અડધી રાત્રે પણ હરીફરી શકે છે। રોડ પાણી સહિતની સુવિધા ભાજપના રાજમાં આવી તેવી વાત પણ તેમણે કરી। કે રસ્તામાં આવતા આવતા અનેક પાર્ટીની કાર્યાલયો આવી। પહેલી કાર્યાલય આવી કોંગ્રેસની। અભરાઈએ બોર્ડ લાગેલો હતો, એમાં પંજો લટકતો હતો। નીચે કાર્યાલયમાં જોયું તો સોગંદ ખાવા માટે એક માણસ નતો। જરા આગળ આવ્યા, ઝાડુ દેખાયું। ઝાડુને તો તમે એવું સપાચક કર્યું છે કે કાલે સુરતમાં રાત્રે 9 વાગે છાપરા પડી ગયેલા હતા, અને અહીંયા જોયું તો અહીંયા સપાચક હતું। એટલે ચારેય દિશાઓમાં તમે આ વખતે નક્કી જ કર્યું છે કે ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં અને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર લોકોનો હિસાબ કરી લેવો અને ગુજરાતના નાગરિકના હિતમાં મતદાન કરવું।